રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોટા ખુલાસા અત્યારે જોવા મળી રહ્યા છે। હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠકનો બીજો દોર શરૂ કરી દેવામાં આવી ચૂક્યો છે। આ સમાચાર મળી રહ્યા છે। સ્વર્ણિમ સંકુલ 2 માં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકનો બીજો દોર પણ શરૂ કરવામાં આવી ચૂક્યો છે। રાજકોટ અગ્નિકાંડ મામલે ફરીથી બેઠક મળી છે। એસઆઈટીના અધ્યક્ષ આઈપીએસ સુભાષ ત્રિવેદી બેઠકમાં હાજર રહ્યા છે। તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બેઠક કરવામાં આવી છે। રાજકોટ સીપી બ્રિજેશ ઝા પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। તેઓની પણ ઉપસ્થિતિ આ બેઠકમાં છે, જેમાં એસઆઈટીના સભ્યો સાથે હર્ષ સંઘવી દ્વારા ફરીથી બેઠક કરાશે। રાજકોટ અગ્નિકાંડ મામલે ફરી બેઠક મળી છે। તો એસઆઈટીના અધ્યક્ષ આઈપીએસ સુભાષ ત્રિવેદી આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। આ સાથે જ હર્ષ સંઘવી દ્વારા આ બેઠક કરાઈ રહી છે। રાજકોટ અગ્નિકાંડના મામલામાં બેઠકનો દોર યથાવત। રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સમાચાર મળી રહ્યા છે, જેમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો આઈપીએસ રાજુ ભાર્ગવ, આઈએએસ આનંદ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 14 રાજ્ય સેવકો વિરુદ્ધ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરાઈ ચૂકી છે। તો ફરિયાદને લઈ અને ઇન્ક્વાયરી રજિસ્ટરે કોર્ટનો આદેશ લેવા પણ કહ્યું છે। આ સાથે જ રાજકોટ કોર્ટમાં ક્રિમિનલ ફરિયાદ પણ આ તમામ પર લગાવવામાં આવી છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। મોટા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં રાજકોટ અગ્નિકાંડ બાદ બીજેપીનો મોટો નિર્ણય પણ સામે આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટો નિર્ણય લેવાયો છે। અગ્નિકાંડની ઘટના ખૂબ જ દુઃખદાયી છે તેવું તે લોકોનું કહેવું છે। સાથે જ ભાજપ તરફથી કોઈ ઉજવણી નહીં થાય તે પ્રકારનું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવી ચૂક્યો છે અને તેમના દ્વારા એવું કહેવાયું છે કે આ અગ્નિકાંડની જે સમગ્ર ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયી કહી શકાય છે। ખૂબ જ દુઃખદાયી ઘટના છે તે રાજકોટની અંદર બનવા પામી છે, જેને લઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટો નિર્ણય કરાયો છે। રાજકોટ અગ્નિકાંડને લઈ અને તપાસ તેજ કરવામાં આવી ચૂકી છે। તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ત્યારબાદ તપાસ તેજ ચાલી પણ રહી છે। રાજકોટની અંદર અગ્નિકાંડ થયું, જેની અંદર 28 લોકો હોમાયા, તેમાં હવે તપાસ હાથ ધરાઈ રહી છે। આઈએએસ આનંદ પટેલની આવતીકાલે પૂછપરછ કરાશે। સાથે જ રાજુ ભાર્ગવની પણ પૂછપરછ કરવામાં આવશે। જવાબદાર અધિકારીઓની પૂછપરછ કરાશે, જેમાં રાજુ ભાર્ગવ સહિત 3 આઈપીએસની પૂછપરછ હાથ ધરવામાં આવશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તેઓની પૂછપરછ કરશે। આ માહિતી અત્યારે જાણવા મળી રહી છે, જેમાં રાજકોટ અગ્નિકાંડ જે થયું છે તેમાં હવે અધિકારીઓની તપાસ થશે। પોલીસ ભવન ખાતે તમામ અધિકારીઓને બોલાવાયા છે। રાજકોટની અંદર તમામ જગ્યાઓ પર ફાયર એનઓસીની તપાસ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે। રાજકોટમાં તમામ જગ્યાઓ પર એનઓસી ચેક કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે અને આ બેઠક દરમિયાન તેઓના દ્વારા કહેવામાં આવ્યું છે રાજકોટમાં તમામ જગ્યાઓ પર એનઓસી ચેક કરવાનો આદેશ છે તે હવે આપી દેવામાં આવ્યો છે અને તપાસ હવે તેજ કરાશે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને તેઓએ જણાવ્યું છે કે રાજકોટમાં હવે તમામ જગ્યાઓ પર એનઓસી ચેક કરવાની રહેશે। તો પાલનપુરની અંદર પણ તંત્ર સફાળું જાગી ચૂક્યું છે અને ત્યાં પણ એકમોને સીલ કરવાની કામગીરી છે તે હાથ ધરાઈ રહી છે, જેમાં વન સેન્ટર મોલ અને ઓશિયા મોલ છે તેને સીલ કરવામાં આવ્યો છે। તો પાલનપુરની અંદર પણ આ અગ્નિકાંડના પડઘા પડ્યા છે। વન સેન્ટર મોલ અને ઓશિયા મોલને સીલ કરી દેવામાં આવ્યો છે। આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। નગરપાલિકાની ટીમ દ્વારા બંને મોલને સીલ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે।
ફાયર સેફટીના સાધનોનો અભાવને લઈ અને આ જે બંને મોલ છે તેને સીલ કરી દેવામાં આવ્યા છે. ફાયર એનઓસી પણ ન હોવાનું ખુલાસો છે તે પૂછપરછની અંદર થઈ રહ્યું છે. રાજકોટ દુર્ઘટના થયેલ છે એમાં સરકારશ્રીના આદેશ મુજબ જે પણ સંસ્થાઓ એવી છે કે જ્યાં ફાયર સિસ્ટમ મેળવેલ નથી અને ફાયર એનઓસી મેળવેલ ના હોય ત્યાં ત્યારે ફાયરનું સિસ્ટમ છે કે કેમ અને એનઓસી નિધન છે કે કેમ એની વિઝિટ અને તપાસ ચાલુ છે. અને અગર કોઈ જગ્યા એવી નથી કે ફાયર સિસ્ટમ નથી અને ફાયર એનઓસી નિધન ના હોય એને સીલ મારવાનું કામ ચાલુ છે. તો પાલનપુરની અંદર પણ હવે તંત્ર જાગી ચૂક્યું છે અને તેના દ્વારા પણ 2 જેટલા મોલ છે તેને સીલ કરવામાં આવ્યો છે. રાજકોટના પડઘા હવે પાલનપુરમાં પડ્યા છે. વન સેન્ટર મોલ અને ઓશિયા મોલ છે તેને સીલ કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટની ગોઝારી દુર્ઘટના બાદ પાલનપુરમાં ફાયર સેફટીના અભાવે 2 મોલને સીલ કરવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા પાલનપુરમાં ફાયર સેફટીનો અભાવ અને ફાયરની એનઓસી ના હોય પાલનપુરના ડીસા હાઈવે પર આવેલા ઓશિયા મોલ તેમજ વન સેન્ટરને નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. રાજકોટમાં જે ગેમ ઝોનમાં ગોઝારી ઘટના બની હતી તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે પાલનપુરમાં પણ આ ગોઝારી ઘટનાના લઈ અને ઠેર ઠેર નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પાલનપુરના ઓશિયા મોલ ખાતે તેમજ વન સેન્ટર ખાતે નગરપાલિકાની ટીમ આવતા અને નગરપાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ત્યાં ફાયર સેફટી અને એનઓસી ના હોય નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ઓશિયા મોલ તેમજ વન સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. રાજકોટની અંદર ગોઝારી ઘટના ઘટ્યા બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને તેના દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સમાચાર હાલ સામે આવી રહ્યા છે. રાજકોટની અંદર જે ઘટના ઘટી છે તેને લઈ અને હવે ભરૂચના અંકલેશ્વરની અંદર પણ તંત્ર દ્વારા તવાઈ બોલાવાય છે અને હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી છે. કામદારો માટેની ESIC હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી ચૂકી છે. આ જાણકારી છે તે મળી રહી છે, જેમાં ફાયર સેફટીના અભાવને લઈ અને હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ પણ કરવામાં આવ્યા છે અને આ જે હોસ્પિટલ છે તેને સીલ કરી દેવામાં આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર ESIC હોસ્પિટલને 1 મહિના સુધી બંધ કરવાનો હુકમ કરવામાં આવી ચૂક્યો છે. ભરૂચના અંકલેશ્વરની હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. તો રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો છે, જે દુર્ઘટના ઘટી છે, જે ગોઝારી ઘટના, ત્યારબાદ હવે તંત્ર સફાળું થઈ ચૂક્યું છે અને તેના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચની અંદર પણ એક હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી છે. દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે સારવાર હેઠળ અને આ જે હોસ્પિટલ છે તેને સીલ કરવામાં આવી છે. તો રાજકોટની ગોઝારી ઘટના બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું હોય તે પ્રમાણે સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. सर क्या इशू है ये ESIC हॉस्पिटल एज ए गवर्नमेंट एम्प्लॉय बंद किया जाए? अभी तो राजकोट में जो इशू हुआ था बहुत लोग मर गया था और दिल्ली में भी हॉस्पिटल में अभी बहुत चिल्ड्रन मर गया था और ये सीरियसनेस हम देखी अच्छी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके ये सब फिटिंग करने के लिए શું નામ છે તમારું? મહેન્દ્ર પાટીલ. મહેન્દ્રભાઈ, શું ઇસ્યુ થયો છે અહીંયા ગાડીને કેમ શિફ્ટ કરવામાં આવે છે? મને અચાનક એક ફોન આવ્યો ડૉક્ટર કે ભાઈ જલ્દી આવી જાઓ, મારા મમ્મી એડમિટ છે અહીંયા. તો હું આવીને પછી ડૉક્ટરને પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે, તો કે કંઈક ફાયર સેફ્ટીના લઈને લીધે પ્રોબ્લેમ છે કે હોસ્પિટલમાં, એટલે હોસ્પિટલ ખાલી કરવાનો ગવર્મેન્ટનો આદેશ આવ્યો. આ કેવી રીતનો મતલબ? રાજકોટના TRP ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ તેની અસર ભરૂચ જિલ્લામાં પડેલી છે. ઔદ્યોગિક નગરી ગણાતી ભરૂચ જિલ્લાની ESIC એકમાત્ર હોસ્પિટલને તંત્ર દ્વારા હવે ફાયર અને સેફટીના અભાવે બંધ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલનું ઓપનિંગ ફેબ્રુઆરી 2017માં જે તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને લેબર કમિશનર દત્તાત્રેયના હસ્તે કરાયું હતું અને આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. શું જે તે સમયે આ હોસ્પિટલની અંદર ફાયર સેફટીના સાધનો નતા જોવામાં આવ્યા? તે પણ એક સવાલ છે. હાલ આ હોસ્પિટલ એકમાત્ર એવી છે જે અંકલેશ્વરમાં ચાલી રહી છે, 100 બેડની છે અને કામદારો માટે ચાલતી હોસ્પિટલ છે, તેને બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ બંધ કરવામાં આવતા ફાયર સેફટીનો અભાવ જણાયો છે અને મેન્ટેનન્સની પણ કામગીરી છે, તેને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક જે આ ગોઝારી ઘટના બાદ બંધ કરાયું છે. તમને ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે બીજા જે દ્રશ્યો છે તેની અંદર એમ્બ્યુલન્સમાં જે દર્દીઓ છે તેને શિફ્ટ કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં જે શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે.
જેને લઈને મોટા સવાલો ઉભા થયા છે. જ્યારે સરકારી હોસ્પિટલ ગણાતી સરકારી તંત્રની કચેરીઓમાં જો ફાયર સેફટીનો અભાવ હોય તો બીજા જે સ્થળોની તો શું વાત કરવી. હાલ આ મામલે જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમણે નિવેદન આપ્યું છે કે આ હોસ્પિટલને આજથી જે ફાયર સેફટીનો અભાવ અને ખાસ કરીને બીજી અંદર ફાયર સેફટીની જે કામગીરી કરવાની છે તેને બંધ કરાવી છે. હાલ મુદ્દત કોઈ પણ અપાઈ નથી, પરંતુ મહિના ઉપરાંત આ હોસ્પિટલ બંધ રહી શકે તેમ છે. ત્યારે જે આ દર્દીઓ છે ઈએસઆઈસી ના મોટી માત્રામાં અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના દર્દીઓ છે તે લોકોને ઈએસઆઈસી નો લાભ કેવી રીતે મળશે તે પણ એક સવાલ છે. ત્યારે આશા રાખીએ કે આ દર્દીઓ અને વહેલી તકે સારવાર મળી રહે અને હોસ્પિટલ વહેલી તકે શરૂ થાય. કેમેરા પર્સન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. વડોદરાની અંદર એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. વડોદરાથી આ સમાચાર, જેમાં વડોદરાના કોટના ગામે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને કામગીરી હાથ ધરાય છે, જેમાં મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડા એસએમસી દ્વારા પાડવામાં આવ્યા છે. ત્યારે 70 લાખ જેટલો મુદ્દામાલ પણ એસએમસીની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. વડોદરાથી આ સમાચાર, જેમાં 3 ડમ્પર, હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ પણ તેમના દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. મહીસાગર નદીમાં રેતી ખનન પર એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો માહિતી મળી રહી છે તે પ્રમાણે વડોદરાના કોટના ગામે એસએમસીના દરોડા પાડવામાં આવ્યા હતા. એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડા એસએમસીની ટીમ દ્વારા પાડવામાં આવ્યા હતા અને તેમાં તેમને મોટી સફળતા મળી છે. 70 લાખ જેટલો મુદ્દામાલ સીઝ કરાયો. વડોદરાની અંદર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે, ધારદાર અસર જોવા મળી છે, જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર વર્તાઈ રહી છે. તે પ્રમાણેના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. વડોદરાથી સયાજી હોસ્પિટલમાં દર્દીઓ માટે કુલર લગાવવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં કુલર લગાવવામાં આવ્યા છે. દર્દીઓને બહારથી પંખા લાવવા પડતા હતા. તે મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલનું તંત્ર સફાળું થઈ ચૂક્યું છે અને મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. અહેવાલ રજૂ કર્યા બાદ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગી ચૂક્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર વર્તાઈ. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર. મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો કે સયાજી હોસ્પિટલમાં દર્દીઓને ગરમીથી તકલીફ પડી રહી છે અને ઘરેથી પંખા લાવવા પડે છે અને મંતવ્યના અહેવાલ બતાવ્યા બાદ આપ આ સ્ક્રીન પર જોઈ શકો છો, હાલ કુલરો લાવવામાં આવી રહ્યા છે. હવે પેશન્ટો એટલે જે દર્દી છે તેમની સેવામાં હવે કુલરો મૂકવામાં આવશે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બતાવ્યા બાદ આપ જોઈ શકો છો આ કુલરો લાવવામાં આવ્યા છે. અને મહત્વની બાબત એ પણ છે કે જ્યારે દર્દીઓના સગા કમ્પ્લેન કરતા હતા ત્યારે એસએજી હોસ્પિટલના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હતા અને કેટલાય દર્દીના સગાઓને તકલીફ પણ પડી રહી હતી. ત્યારે આપ જોઈ શકો છો કે હવે સયાજી હોસ્પિટલના બીજા ફ્લોર પર આ કુલરો લઈ જવામાં આવશે. એટલે કહી શકાય કે મીડિયામાં સમાચાર ઉજાગર થયા બાદ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન રૈયર હવે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા છે અને દર્દીઓ માટે કુલર મંગાવવામાં આવ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ મંભટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી છે. આ સમાચાર મળી રહ્યા છે, જેમાં ભાજપના નેતાઓએ એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી હોવાની માહિતી મળી રહી છે. જે અંતર્ગત શ્રદ્ધા રાજપૂતે દર્શિની કોઠિયા સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ સમક્ષ ફરિયાદ કરાઈ છે, જેમાં દર્શિની કોઠારિયા સામે ઠગાઈની ફરિયાદ છે તે કરવામાં આવી ચૂકી છે. શ્રદ્ધા રાજપૂતે ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરાવી છે. ભાજપના નેતાઓ છે તેઓએ એકબીજા પર ફરિયાદ કરી છે, જેમાં દર્શિના કોઠિયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મહેસાણાનું જિલ્લા તંત્ર ઘોર નિદ્રામાં ઝડપાઈ ચૂક્યું છે. નિદ્રાધીન હોય તે પ્રમાણેની ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણા જિલ્લાનું તંત્ર ઘોર નિદ્રામાં હોય તે પ્રમાણેની ઘટના અત્યારે મહેસાણાથી પ્રકાશમાં આવી રહી છે. મોઢેરા ગામ પાસે બાળકોની છલાંગ. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કેનાલમાં બાળકો મારી રહ્યા છે મોતની છલાંગો. આ સમાચાર છે તે મહેસાણાથી મળી રહ્યા છે. બ્રિજ ઉપરથી બાળકોની કેનાલમાં છલાંગ. આ દ્રશ્યો જે મહેસાણાથી પ્રકાશમાં આવી રહ્યા છે. દુર્ઘટના સર્જાશે તો પછી જવાબદાર કોણ રહેશે તે પણ એક મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે. આ જાણકારી છે તે મહેસાણાથી મળી રહી છે. બાળકો કેનાલમાં નહાવા માટે છલાંગ લગાવી રહ્યા છે અને ઘટના કોઈ ઘટશે દુર્ઘટના તો જવાબદાર કોણ રહેશે? સમાચાર હિંમતનગરથી. હિંમતનગરની અંદર વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. સમાચાર મળ્યા હિંમતનગરથી, જેમાં વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. જેમાં મળતી વિગતો મુજબ જૂના બજારમાં ચાલુ લાઇન વીજ તાર તૂટ્યો હોવાની જાણકારી મળી રહી છે. બપોરના સમયે ચાલુ વીજ તૂટ્યો હોવાની સમાચાર સામે આવી રહ્યા છે. તો કલાકો સુધી ચાલુ વીજ વાયર તૂટેલો પડ્યો રહ્યો હતો. આ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો. જૂના બજારમાં ચાલુ લાઇનમાં વીજ વાયર તૂટ્યો હોવાની આ ઘટના સામે આવી છે. રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની સંભાવના છે. સમાચાર અત્યારે હવામાનને લઈને મળી રહ્યા છે, જેમાં રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની શક્યતા સેવવામાં આવી રહી છે. આ સાથે જ 4 જિલ્લામાં ધૂળની ડમરી સાથે આંધી અને વંટોળ આવવાની શક્યતા છે તે પણ યથાવત જોવા મળી રહી છે. કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વંટોળ આવવાની શક્યતા છે. 31 મે એ કેરળમાં ચોમાસું એન્ટ્રી કરશે તે જાણકારી પણ અત્યારે મળી રહી છે. 4 જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે આંધી અને વંટોળ આવવાની શક્યતા છે તે પણ જોવા મળી રહી છે. તો રાજ્યમાં આગામી 3 દિવસ માટે વંટોળની શક્યતા છે તે સેવવામાં આવી રહી છે, જેની અંદર 4 જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે આંધી અને વંટોળની શક્યતા. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તબક્કાવાર બેઠકો યોજી છે. ત્યારે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં સાંજે બેઠક મળશે, જેમાં એસઆઈટીની તપાસ સમિતિના સભ્યો ખાસ હાજર રહેશે. આ મામલે એસઆઈટીના વડા આઈપીએસ સુભાષ ત્રિવેદીએ ગૃહ રાજ્યમંત્રીને મહત્વની વિગતો પણ આપી છે. સવારે 2 કલાક સુધી ચાલેલી બેઠકમાં અનેક ખુલાસા થયા છે. ટીઆરપી ઝોનમાં મેળવવામાં આવેલા વીજ પુરવઠા અંગે ગૃહ રાજ્યમંત્રીને માહિતી આપી છે, જેમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ઔદ્યોગિક એકમ સ્થાપવાના નામે વીજ પુરવઠો મેળવવામાં આવ્યો હોવાની દિશામાં તપાસ થશે. તેમજ વીજ પુરવઠા આપવા બાબતે પીજીવીસીએલના અધિકારીઓની પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાશે. આ સાથે જ આ ઘટનામાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના નિવેદનો લેવા અને જરૂરી મંજૂરી બાબતની પણ બેઠકોમાં વિશેષ ચર્ચા થઈ હતી. તો અત્યાર સુધી કરેલી એસઆઈટીએ જે તપાસ અને લીધેલા નિવેદનોના આધારે કરેલી કાર્યવાહીની વિગતો પણ હર્ષ સંઘવીને આપી છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી 27 જેટલા મૃતદેહોના ડીએનએ મેચ થઈ ગયા છે. મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જવાબદાર અધિકારી અને પદાધિકારીઓને બક્ષવામાં નહીં આવે. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. જે જવાબદારો હશે તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા તમામ નાના મોટા ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલો બન્યા બાદ હવે કોર્પોરેશન દોડતું થયું છે, જેમાં ઘણા બધા ગેમ ઝોન પતરાની શેડમાં બનાવેલા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા મોટા મોટા શેડથી બનાવેલા આ ગેમ ઝોન સામે કાર્યવાહી નહીં થતા જ અનેક સવાલો ઉઠ્યા છે. તપાસમાં ગેમ ઝોનની સ્ટ્રક્ચર સિવાય પણ મોટા ગોડાઉન બનેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર પતરાના ગોડાઉનને કેવી રીતે મંજૂરી આપવામાં આવી તે પણ એક સવાલ છે. તેમજ શહેરમાં વિવિધ સ્કૂલો અને હોસ્પિટલોમાં પણ પતરાના શેડ છે.
આ મામલે કાર્યવાહી કરી અને વધુ તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરની અંદર આવેલા અલગ અલગ જે વિસ્તારની અંદર ગેમિંગ ઝોન છે તેને બંધ કરવાનો રાજ્ય સરકારે જે તે સમયે આદેશ આપ્યો, ત્યારબાદ કોર્પોરેશન છે તે જાગ્યું છે અને ઘાટોડિયા વિસ્તારની અંદર આવેલા જે કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદરનો જે ગેમ ઝોન છે, જે હેપી અવર ઇન્ડોર એડવેન્ચરના નામે જે ગેમ ઝોન ચલાવી રહ્યા હતા તે ગેમ ઝોનને પણ જે બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ અમદાવાદ શહેરની અંદર આવા નાના મોટા ઘણા બધા જે ગેમ ઝોન છે તે શરૂ થઈ ચૂક્યા હતા અને સાથે સાથે જે પ્રમાણે આ દરવાજાની બહારના જે પોસ્ટરની અંદર જે દેખાઈ રહ્યું છે કે પ્લાસ્ટિકની તમામ જે વસ્તુઓનો જે ઉપયોગ છે તે કરવામાં આવતો હોવાના લીધે આ જે આગની ઘટનાઓ વધારે બનતી હોય છે. હવે આ જે કોમ્પ્લેક્સ છે તેની અંદર પહેલા માળે આવેલું જે ગેમ ઝોન છે તેની પાસે ફાયરની પોતાની કોઈ વ્યવસ્થા હતી કે કેમ તે પણ એક મોટો સવાલ છે. આ સાથે જ આ કોમ્પ્લેક્સની અંદર જે ફાયર સુવિધા કેવી છે તે અંગે પણ આપણે જોઈએ કે આ વિસ્તારની અંદર જે સુકન 4 રસ્તા પાસે આવેલું અને ઘાટોડિયા વિસ્તારની અંદર આવેલું જે ફાયરની જે કોમ્પ્લેક્સનું જે નવું કોમ્પ્લેક્સ છે ત્યાં હાલ આ જ પ્રમાણે ફાયરની સુવિધાઓ કરવામાં આવે છે, પરંતુ હજી પણ ક્યાંક જે લોકો છે તે જાગતા ના હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે આગની જે દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે જે એક્ઝિટ ગેટ જે હોવો જોઈએ તે એક્ઝિટ ગેટ એકદમ ક્લિયર હોવો જોઈએ, પરંતુ આપણે અહીંના દ્રશ્યો બતાવીશું કે અહીં જે એક ગાર્મેન્ટ શોરૂમ જે છે તેનો એક્ઝિટ ગેટની એકદમ બાજુમાં તે આ રીતે જે ભંગાર છે તે મૂકેલો છે, એટલે કે અહીંથી જો ભાગવાનું થશે તો કેવી રીતે ભાગશે, આ સળગવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે અહીંના જે એસી આઉટર છે તે પણ આ વિસ્તારમાં લગાવવામાં આવે છે, જેના લીધે આગની જે ઘટના છે તે બની શકે છે. કોર્પોરેશન જે છે ફક્ત ગેમ ઝોન ઉપર અને એનઓસી અને બીયુ પરમિશન ઉપર જે તવાઈ બોલાઈ રહી છે, ગેમ ઝોનને રાજ્ય સરકારે બંધ કરવાનો આદેશ આપ્યો છે, તેમ છતાં પણ જે રીતની નાની મોટી જે ભૂલો છે જેના લીધે ગંભીર દુર્ઘટનાઓ થાય છે તેવા એકમો સામે કોઈ કાર્યવાહી કરતું ન હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બનાસકાંઠાના દિયોદર રામાપીર મંદિરમાં મહિલાની હત્યા કરતા હત્યાને પગલે લોકોમાં ચકચાર મચી જવા પામી છે, જેમાં દિયોદરમાં ફૂલીબેન ભાટી નામની મહિલાની જમાઈએ હત્યા કરી હતી. જમાઈ પિયરમાં આવેલ દીકરી સાથે બબાલ કરતો હતો ત્યારે સાસુ બબાલમાં વચ્ચે પડતા જમાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જે બાદ સાસુનું પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ ઝઘડિયામાં રૂરલ હોસ્પિટલમાં ગેસ લીકેજથી દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત ગેસની લાઇન તૂટી જતાની સાથે જ ગેસ લીકેજ થયો હતો, જોકે હોસ્પિટલના સ્ટાફે દર્દીઓના તમામ વોર્ડ ખાલી કરાવ્યા હતા. જેસીબીથી નવા બાંધકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થઈ હતી, જોકે ગેસ પુરવઠો બંધ કરતાની સાથે જ મોટી દુર્ઘટના પણ ટળી હતી. સમારકામ બાદ તમામ દર્દીઓને પુનઃ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ભરૂચના વાલિયામાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે. ખેતરમાં દીપડો શિકારની શોધમાં નજરે પડ્યો હતો. ખેતરમાં દીપડાની આવતાની સાથે જ ખેડૂતો અને મજૂરોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. નંદાવ અને ભરણ માર્ગ પર પણ દીપડો નજરે ચડ્યો હતો અને વન વિભાગે દીપડાને પાંજરે પૂરી તેવી ગ્રામજનોએ માંગ પણ ઉઠાવી છે. પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે રસિકસિંહ માધુસિંહ સોલંકીના ખેતરમાં ગાંજો ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસે તપાસ કરતા ખેતરમાંથી લીલા ગાંજાના છોડ વાવેતર કરેલા મળી આવ્યા હતા. પોલીસને તેના ખેતરમાંથી 8 જેટલા લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. 40 કિલોગ્રામ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ પણ હાથ ધરી છે. આ સાથે બુલેટિન ગુજરાત 87 માં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.